હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 3 ઇંગ્લિશ એટલે કે ધોરણ 3 અંગ્રેજીનું પ્રી રીડિંગ એક્ટિવિટીઝ જે છે એમનું ભાષાંતર સાથે સરસ મજાની સમજૂતી જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો, કારણ કે તમને 12 ધોરણ સુધી તમે ભણશો ત્યાં સુધી તમને વિડીયો લેક્ચર મળશે. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. તો ચાલો, એક્ટિવિટી છે પ્રી રીડિંગ એક્ટિવિટીઝ. તો એમનો અર્થ થશે વિદ્યાર્થી મિત્રો, રીડિંગ એટલે વાંચન, પ્રી એટલે પહેલાની, એક્ટિવિટીઝ એટલે કે પ્રવૃત્તિઓ. એટલે આખો અર્થ થશે વાંચન પહેલાની પ્રવૃત્તિઓ, વાંચન પહેલાની પ્રવૃત્તિઓ. તો ચાલો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. લુક એન્ડ ફીલ ધ કલર. બરાબર, જુઓ અને એમાં કલર પૂરવાનો છે. તો યાદ રાખવાનું છે, કલર બરાબર આપણે પૂરવાનો છે, બહાર ન નીકળી જાય. A B C D તો તમારા અંદર આવી રીતે આમ કલર પૂરવાનો. E F G H I J K L M N O P Q R S T U V W X Y અને Z. બરાબર, તો તમારે કલર પૂરવાનું છે. જો લખ્યું છે કેપિટલ્સ લેટર્સ, એટલે કે આ કઈ એબીસીડી છે? તો કે પહેલી એબીસીડી, જેને આપણે કહીએ છીએ બરાબર કેપિટલ. તેમાં મનગમતા રંગો પૂરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો ક્યાંથી મળશે? ઘણું બધું મળશે પરીક્ષાના સમયે, પેપરો. તો આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે, જેમાં 12 ધોરણ સુધીના વિડીયો, અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, સ્વાધ્યાયન પોથી. તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ને, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. આપણે ન ખ્યાલ આવે એટલે આપણે કોઈ ભણેલ ગણેલ મમ્મી પપ્પાને કોઈને વાત કરવાની. આ પેજ ખુલેમાં તમારા મમ્મી અથવા પપ્પાના બેમાંથી કોઈ પણ એકના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો. 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમને જુદી જુદી પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી ગણિત, ગુજરાતી, અહીંયા આસપાસ, ઇંગ્લિશ, ઇંગ્લિશના પાઠવા જ વિડીયો જોઈ શકો છો. હિન્દી તો તમારે આવતું નથી, ઘણાને આવતું હશે. ચલો, લુક એન્ડ ફીલ ધ કલર. જુઓ અને કલર પૂરો. આ બીજી એબીસીડી છે. બીજી એબીસીડી ને શું કહેવાય? સ્મોલ લેટર. બીજી એબીસીડી સ્મોલ લેટર. A B C D E F G H I J K L. જો કે તમને આવડે છે M N O P Q R S T U V W X Y Z. ઓકે, ચાલો આગળ વધીએ. રીડ ધ ટ્રેસ. જો આપણે પહેલી એબીસીડી સાથે બીજી એબીસીડી જોડેલી છે ને, તો તમારે છે ને ડ્રો કરવાનું. જો આવી રીતે આમ ખૂટવાનું છે, આમ ટપકા જોડવાના છે. ઘણા આમ કરે, આમ કરે છે બરાબર. જનરલી એ એવી રીતે આમ ઘૂંટવાનું, બી સી મોટો, સી નાનો, આવી રીતે તમારે ઘૂંટવાનું છે. ABCDEFGH IJKLMN OPQRSTU VWXYZ. ને તો આપણે આવડે જ છે બોલતા, ઘૂંટવાનું છે. ચલો, ડ્રો એન્ડ કલર. દોરો અને કલર પૂરો. તો એ સાથે આપણે શું જોડીશું? બી, સ્કેલની મદદથી. બી સાથે સી, સી સાથે ડી, ડી સાથે ઈ, ઈ સાથે એફ. ઘણા એમ કહેતા સર મારે ઝેડ પહેલા શું આવે? તો કે વાય, વાય પહેલા એક્સ, એક્સ પહેલા ડબલ્યુ, ડબલ્યુ પહેલા શું આવે ભાઈ? વી, વી પહેલા યુ, યુ પહેલા ટી. આમ ભી ચાલશે બરાબર. તમે જોડશો એટલે તમને ખ્યાલ આવી જશે. E F G H I J K L M જોડવાના છે, બીજું કઈ કરવાનું નથી. L M N O P Q R S T. પછી તમને મનગમતો તમારે એમાં કલર પૂરવાનો છે. જો આવી રીતે સરસ મજાનું ચિત્ર તમારું થઈ જશે, સૂરજ દાદાનું થઈ જશે ને, પછી તમારે સરસ મજાના કલર એમાં પૂરવાના
છે, બરાબર. ABCD પ્રમાણે તમારે જોડવાનું છે. ચલો, અહીંયા બી એ જ રીતે છે. એ સાથે શું જોડીશું આપણે? બી સાથે, સી સાથે, ડી સાથે સીધું જ, ઈ સાથે, એફ સાથે, જી, એચ, આઈ, જે, કે, એલ, એમ, એન સાથે ઓ સાથે પી સાથે ક્યુ સાથે આર સાથે એસ સાથે ટી, યુ સાથે વી સાથે ડબલ્યુ સાથે એક્સ સાથે વાય સાથે ઝેડ. આ બીજી ABCD માં છે, બરાબર. તો જો સરસ મજાનું થઈ ગયું ચિત્ર પક્ષીનું, બરાબર. તો આપણે સરસ મજાનું બતકનું ચિત્ર થઈ ગયું છે. તો આપણે શું કરશું? હવે એમાં કલર પૂરી દઈશું. ખ્યાલ આવી ગયો? ચાલો, ચલો. રીડ, સ્પીક એન્ડ રાઇટ. વાંચો, બોલો અને લખો. હવે આપણે અંક જોડવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. જો આપણે સ્કેલની મદદથી લેવાનું છે. 13, પછી 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 અને 47. તો આ સરસ મજાની કોનું થઈ ગયું? કેટલ, કેટલીનું થઈ ગયું, બરાબર. આપણે કેટલી સરસ મજાની થઈ ગઈ. ઓકે, ચાલો. હવે એમના પરથી છે લીડ. લીડ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? તો ઢક્કન, ઢાંકણું. હેન્ડલ એટલે હાથો. સ્પાઉટ એટલે નાળચું. બેઝ એટલે તળિયું. તો આવી રીતે તમારે વ્યવસ્થિત સરસ મજાના જે ટપકાઓ છે એ ટપકાઓ બધા વ્યવસ્થિત રીતે તમારે જોડવાના છે, બરાબર, જેથી કરીને આપણે ખ્યાલ આવી શકે છે. ચાલો, રીડ એન્ડ સર્કલ. વાંચો અને સર્કલ કરો. નીચેનામાંથી સ્મોલ ટી ઉપર સર્કલ કરો. તો આ જે સ્મોલ ટી, એમના ઉપર સર્કલ કરેલું છે. એસ ઉપર સર્કલ કરો. તો આ એસ ઉપર સર્કલ કરેલું છે, બરાબર. ગેટ, ટી, પોટ, રેટ. આમાં એસમાં શોર્ટ, સ્પાઉટ, સ્ટીમ, ટેસ્ટ. ઓ ઉપર સ્પાઉટમાં ઓ, ઓવરમાં ઓ, પાવરમાં ઓ, આઉટમાં ઓ. એચ ઉપર વેન, એચ, હિયર એચ, શોર્ટ એચ, હિયર એચ. આર ઉપર પાવર આર, શોર્ટ આર, ઓવર આર, હિયર આર. ચલો આગળ. લિટલ એન્ડ સિંગ. લિસન એન્ડ સિંગ. સાંભળો અને ગાઓ. આઈ એમ અ લિટલ ટીપોટ. શું કે છે? ટીપોટ એટલે કેટલી. લિટલ એટલે નાની. આઈ એમ એટલે હું છું. આઈ એમ અ લિટલ ટીપોટ. આઈ એમ અ લિટલ ટીપોટ, બરાબર. આઈ એમ એટલે હું છું. અ લિટલ એટલે કે એક. ટીપોટ એટલે કેટલી. હું નાની કેટલી છું. શોર્ટ એન્ડ સ્ટાઉટ. શોર્ટ એટલે ટૂંકી, ઠીંગણી, અને સ્ટાઉટ એટલે કે જાડી. શોર્ટ એન્ડ સ્ટાઉટ, ઠીંગણી અને જાડી. હિયર ઇઝ માય હેન્ડલ. માય હેન્ડલ, હેન્ડલ એટલે હાથો. હિયર ઇઝ માય હેન્ડલ, આ મારો હાથો છે. હિયર ઇઝ માય સ્પાઉટ. સ્પાઉટ એટલે નાળચું. હિયર ઇઝ માય સ્પાઉટ. સ્પાઉટ એટલે નાળચું. આ મારું નાળચું છે. When I get all steamed. When I get all steamed. When I get all steamed. જ્યારે હું steamed એટલે ગરમ થાઉં છું. જ્યારે હું ગરમ થાઉં છું. Hear me shout. Hear me shout એટલે મારી બૂમ સાંભળો. Tip me over.
ટીપ મી અવર, મને સૂચના આપો. એન્ડ પાવર મી આઉટ, એન્ડ પાવર મી આઉટ, અને ચા રેડો. ચલો, ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો સેલ્ફ ઇન્ટ્રોડક્શન. તમારી જાતે તમારો પરિચય આપવાનો છે. આઈ એમ નો ઉપયોગ કરીને આઈ એમ કવિતા, આઈ એમ અલ્પા, આઈ એમ મોહન, આઈ એમ વેદ. તો આવા વાક્ય બનાવે. જો આઈ એમ દર્શ, આઈ એમ કવિતા, આઈ એમ અલ્પા, આઈ એમ વેદ, આઈ એમ અ બોય, આઈ એમ અ ગર્લ, આઈ એમ અ ડોક્ટર, આઈ એમ અ ટીચર, આઈ એમ અ સ્ટુડન્ટ, આઈ એમ અ સિંગર. બરાબર, તો તમારે જે હોય તે લખવાનું છે. ચલો, આજે આપનો જન્મદિવસ છે એના આધારે 2 થી 3 વાક્ય લખો. તો 6th જુલાઈ ડેટ, ડે સન્ડે, ટુડે ઇઝ માય બર્થડે. તો બનાવવાનું. જો ટુડે ઇઝ માય બર્થડે, ટુડે ઇઝ 6th જુલાઈ, ટુડે ઇઝ સન્ડે, ટુડે આઈ એમ વેરી હેપી. આજે હું બહુ ખુશ છું, કેમ? મારો બર્થડે છે. ચલો, રાઇટ યોર નેમ, તમારું નામ લખો. આઈ કેન રાઇટ માય નેમ, હું મારું નામ લખી શકું છું. માય નેમ સ્ટાર્ટ વિથ લેટર, કયા શબ્દથી શરૂ થાય છે? મારું નામ ડી થી. માય નેમ ઇન કેપિટલ લેટર્સ, તમારે પોતાનું નામ લખવાનું છે. તો જો કેપિટલમાં આવી રીતે લખાશે દર્શ. બરાબર, દર્શ નામ છે તો કેપિટલમાં આવી રીતે લખાશે દર્શ. માય નેમ ઇઝ સ્મોલ લેટર, તો જો ઘણા આમ લખશે દર્શ. પણ વિદ્યાર્થી મિત્રો, પહેલો અક્ષર કેપિટલ આવે એટલે DARSH. તો આ રીતે સરસ મજાનું પ્રી રીડિંગ એક્ટિવિટી છે એનું સોલ્યુશન પૂર્ણ થયું. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો. બાકીના યુનિટ જે છે એ યુનિટ વાઇઝ સરસ મજાની સમજૂતી આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈ લઈશું. જો અહીંયા તમે જોઈ શકો છો યુનિટ 1 આવી જ ગયું છે. તો અહીં સુધી રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.